મુન્દ્રા નજીક પઠાપીર દરગાહ ડિમોલેશન મામલે ઉગ્ર વિરોધ. હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું, જેમાં દોષિતો સામે કાર્યવાહી અને દરગાહના પુનઃનિર્માણની માંગ કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકાના ગોયરસમાં સીમ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક પઠાપીર દરગાહ ડિમોલેશન કરી તોડી પાડવાના મામલે મુન્દ્રા તાલુકાના શેખડિયા અને બારોઈ ગામના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનમાં જણાવાયું છે કે આશરે 100 વર્ષથી વધુ જૂની આ દરગાહ શેખડિયા ગામના માછીમારો તેમજ બારોઈ ગામના મુસ્લિમ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહી છે. અરજદારોના જણાવ્યા મુજબ દરગાહ જંગલ ખાતાને જમીન સોંપાઈ તે પહેલાથી અસ્તિત્વમાં હતી અને તેના અસ્તિત્વનો ઉલ્લેખ જંગલ વિભાગના રેકોર્ડમાં પણ નોંધાયેલો છે. અરજદારોનો આક્ષેપ છે કે 11 જુલાઈની રાત્રે જેસીબી વડે દરગાહનું બાંધકામ તેમજ મજાર તોડી સમતળ કરી દેવામાં આવી હતી. વધુમાં કાટમાળને આશરે 50 મીટર દૂર ખાડો ખોદી દાટી દેવામાં આવ્યો હોવાનું તેમજ દરગાહ તરફ જતો રસ્તો ખોદી નાખી નામફલક પણ દૂર કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવેદનમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જો કાર્યવાહી પહેલાં કોઈ નોટિસ આપવામાં આવી હોય તો તે કોને આપવામાં આવી હતી અને કયા અધિકારીના આદેશથી કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાત્રિના સમયે કાર્યવાહી કેમ કરવામાં આવી તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. આગેવાનોએ જવાબદાર જંગલ ખાતાના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી, દરગાહનું મૂળ સ્થળે પુનઃનિર્માણ તથા ભવિષ્યમાં ધાર્મિક સ્થળો અંગે કોઈપણ ડિમોલેશન કાર્યવાહી પહેલા સ્થાનિક આગેવાનોને જાણ કરવામાં આવે તેમજ દિવસ દરમિયાન પારદર્શક રીતે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનની નકલ જિલ્લા કલેક્ટર, મુન્દ્રા સિટી પોલીસ, મુન્દ્રા બારોઈ નગરપાલિકા અને રેન્જ ફોરેસ્ટ અધિકારીને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. જે પઠાપીરની દરગાહ અમને રવિવારે સવારે જાણ થઈ કે અમારા જે આસ્થાનું કેન્દ્ર છે હિન્દુ મુસ્લિમનું પઠાપીરની દરગાહ જે ગોયરસમાની સીમમાં આવેલ છે એમનું ડિમોલેશન કરી અને મજાર જે હતી મજારને પણ 15-20 ફૂટ આગળ ખાડો કરીને ત્યાં પાછી દફનાવવામાં આવી છે. એટલે જાણ સરપંચ તો ઠીક છે, સમિતિના સામાજિક આગેવાનોને કોઈ પણ વ્યક્તિને અમે તપાસ પણ કરી, ભાઈ કોઈ પણ વ્યક્તિને જાણ કરી હોય તો અમે કલેક્ટર સાહેબ પાસે માંગ્યું પણ છે કે ભાઈ જે તે ખાતાએ જે કાર્યવાહી કરી છે તો એ નોટિસ કોને આપી હતી અને ક્યારે આપી હતી ને કેટલા દિવસનો ટાઈમ આપ્યો હતો, અમે એવી માંગણી કરી છે. અને અમે તંત્રને એવું કહેવા માગીશું કે ભાઈ હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ સમાજનું ધાર્મિક સ્થળ ડિમોલેશન થાય એની પહેલાં સામાજિક આગેવાન અને જે સમિતિ હોય હિન્દુ સમાજની સમિતિ કે મુસ્લિમ સમાજની સમિતિ એને જાણ કરો અને અથવા ગામના સ્થાનિક આગેવાનને જાણ કરો અને પછી એમને સમય આપો. 7 દિવસનો જે નિયમ છે સંવિધાનમાં કે 7 દિવસનો સમય એના જે ડોક્યુમેન્ટો એ પૂરા કરી શકે, બસ એવી. એટલે રાતના સમયમાં પરમ દિવસે રાતના એટલે કાલે સવારના અમને ખબર પડી કે ગોયરસમા વિસ્તારમાં આવેલી જંગલ ખાતાની જમીનમાં પઠાપીરની દરગાહ છે એનો રાતોરાત એ લોકોએ ડિમોલેશન કર્યો. ન તો કોઈ ગામવાળાને જાણ કરી. અમે રાતના બારોઈમાં અને ગોયરસમા શેખડિયા ત્રણેય ગામોમાં ઇન્કવાયરી કરી કે ભાઈ કોઈને વ્યક્તિગત મળી છે કે નહીં નોટિસ, કોઈને ક્યાંય નોટિસ મળી નથી અને નોટિસ આપ્યા વગર આ લોકોએ ડિમોલેશન કર્યો. અને ફોરેસ્ટ ખાતેવાળા ટેલિફોનિક એવું કહે છે કે અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી છે. તો ભાઈ અમને શું કામ સમય આપવામાં આવતો નથી કે જવાબ અમે આપવા કે કાગળો સાધનિક કાગળો રજૂ કરવા માટે અમને પૂરતો સમય આપવામાં આવે ને આવી રીતે ક્યાંય પણ ડિમોલેશન કોઈ પણ સમાજનો ધાર્મિક સ્થળનો કરવામાં ન આવે. જે તે સ્થાનિક આગેવાનો અને સમાજના આગેવાનોને સમિતિઓને જે તેને સાથે રાખી વિશ્વાસમાં લઈને પછી એનો કાર્યવાહી થાય એના ઉપર. પત્રમાં અત્યારે સાહેબે કીધું ઇન્કવાયરી કરીશું અને અમે લોકો એમના પાસેથી નોટિસની નકલ અને હુકમની નકલ માંગી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે
તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.